અને હું તો એમ જ કહું છું કે હજી તો આપણે ચર્ચા પ્રારંભ જાણે કે કરી જ નથી એમ લાગે છે. કારણ કે એકાગ્રતા અને ધ્યાન માટે જે યંત્ર છે, જે યંત્ર દ્વારા આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવાનો છે, એ યંત્ર છે મન. અને આ મન વિશેની ચર્ચા હજી આપણે પ્રારંભ કરી નથી. આપણે કહ્યું હતું કે મન વિશે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન શું કહે છે, આપણું ભારતીય મનોવિજ્ઞાન શું કહે છે, મનના કેટલા સ્તરો છે, એ મનનું ગઠન કેવી રીતે થાય, કેવી રીતે એની પુનર્રચના થઈ શકે, આ બધી વસ્તુઓ કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન, ચેતન મન શું છે, આ બધી ચર્ચાઓ તો હજી આપણે પ્રારંભ પણ કરી નથી. હજી આપણે એકાગ્રતા અને ધ્યાનના કેટલાક પ્રારંભિક સોપાનોની જ વાત કરી રહ્યા છીએ. અને એ એકાગ્રતા અને ધ્યાનના પ્રારંભિક સોપાનોની ચર્ચા કરતી વખતે આપણે કહ્યું હતું કે એકાગ્રતા બે પ્રકારની. એક તો એકાગ્રતા જે આપણને ફક્ત દૈનંદિન જીવનમાં થોડીક વસ્તુઓ માટે, થોડા કાર્યો માટે, થોડીક ક્ષણો માટે એકાગ્રતા અપાવી શકે, અને પછી એ એકાગ્રતા ક્ષણજીવી નીવડે, એ કાયમી ન નીવડે. એટલું જ નહીં, એ એકાગ્રતાને આપણે શોર્ટકટ મેથડ દ્વારા જો અપનાવવા જઈએ, મેળવવા માટે જઈએ, તો એમાં ફક્ત એક એ જ ભય રહેલો નથી કે એ ક્ષણજીવી નીવડશે. એનો બીજો પણ ભય રહેલો છે કે એને કારણે આપણું માનસિક સંતુલન પણ આપણે ગુમાવી શકીએ, એવી શક્યતા પણ એમાં રહેલી છે. એની ચર્ચા સ્વામી વિવેકાનંદ પોતાના રાજયોગના ગ્રંથમાં બહુ સ્પષ્ટ રીતે કરી દે છે. આ સ્પષ્ટતા આપણને જાણવી જરૂરી છે, કારણ કે સ્વાભાવિકપણે જ આપણા મનમાં એક વૃત્તિ રહેલી છે, અને એ વૃત્તિ રહેલી છે કે મફત જો મળતું હોય તો પૈસા ખર્ચવા નહીં. ફ્રી, ક્યાંથી શું વસ્તુ ફ્રી મળી શકે છે, એ માટે આપણું મન એટલું લાલચું બની ગયું છે, એટલું લોભી બની ગયું છે, દરેક જગ્યાએ ફ્રી ગોતવાની વાત કરે છે. અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તો આ વૃત્તિ હજી વધુ પ્રબળ હોય છે. અને એટલા જ માટે આપણે પહેલા પણ કહ્યું હતું કે બીજા બધા ક્ષેત્રોમાં જેટલી છેતરામણી થાય છે, એના કરતાં વધુ પ્રમાણમાં છેતરામણી આધ્યાત્મિક ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં થાય છે. એનું કારણ એટલું જ કે અહીંયા ધર્મના નામે છેતરાવાવાળા લોકો વધુ છે, અને આ પ્રકારની ભાવના ધર્મના ક્ષેત્રમાં આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના એ ત્રીજા પરમાધ્યક્ષ હતા. શ્રી રામકૃષ્ણના અંતરંગ પાર્ષદ હતા. અને જેમ આપણે પહેલા પણ કહ્યું છે કે આ જેટલા રાહત કાર્યો પ્રારંભ થયા, રાહત કાર્ય પ્રારંભ કરવાવાળા એ પહેલા હતા. ગુજરાતમાં 1 વર્ષ તેમણે ગાળ્યો હતો. અત્યંત પ્રેરણાદાયી એમનું જીવન હતું. તો એ જે હોય તે, એક સંન્યાસી જે હજુ પણ હયાત છે, તેમની પાસેથી મેં આ વાત સાંભળી. એ સંન્યાસીએ સ્વામી અખંડાનંદજી મહારાજ પાસેથી જ મંત્ર દીક્ષા લીધેલી છે, અથવા તો મંત્ર દીક્ષા ન પણ લીધી હોય તો એમની સાથે એમનો સંપર્ક તો થયો જ છે. તો તેઓ એક દિવસે સ્વામી અખંડાનંદજી મહારાજ પાસે આવ્યા. સ્વામી અખંડાનંદજી ત્યારે ભોજન કરી રહ્યા હતા. એમણે પ્રણામ કર્યા. મહારાજ, તમે તો કેટલા મહાન છો. શ્રી રામકૃષ્ણ દેવનો સાક્ષાત સંસ્પર્શ તમને થયો છે. શ્રી રામકૃષ્ણ દેવની સાક્ષાત કૃપા તમને મળી છે. શ્રી રામકૃષ્ણ દેવના સાક્ષાત પાર્ષદ તમે છો. કૃપા કરો, તમે મારા માથા ઉપર હાથ મૂકી દો
જેથી મને બ્રહ્મજ્ઞાન થઈ જાય. તમારા હાથ મૂકવાથી મને બ્રહ્મજ્ઞાન થઈ જશે. આપ મારા હાથ ઉપર આપ મારા માથા પર હાથ મૂકી દો. સ્વામી અખંડાનંદજી મહારાજ ત્યારે ભોજન કરી રહ્યા હતા. એમ કહે, ઠીક છે, હું આ ભોજન પતાવી લઉં, પછી તમારા માથા ઉપર હાથ મૂકી દઈશ. પછી આ સ્વામીજી જમવા બેઠા. તો કે, વળી તું જમવા કેમ બેઠો? મેં તો જમી લીધું છે, હવે તારે જમવાની શું જરૂર છે? હવે તારે આખી જિંદગી જમવાની જરૂર જ નથી, હું તારે બદલે જમતો જઈશ. કહેવાનો અર્થ એ કે મારા પ્રાર્થના કરવાથી, મારા આધ્યાત્મિકતાથી તમારું પેટ નહીં ભરાય, તમારે પોતાને સાધના કરવી પડશે. બીજાના ખાવાથી મારું પેટ નહીં ભરાય, એવી જ રીતે બીજો મારે બદલે સાધના કરી લે, બીજો મારા બદલે કંઈક કરી દે અને મને કંઈ પણ કર્યા વગર આ એકાગ્રતા મળી જાય, ધ્યાન સમાધિ મળી જાય, આવી જાતની વાત કરવી એટલી જ મૂર્ખાઈ ભરેલી છે જેટલી વાત આપણે કરીએ કે ભાઈ મારા બદલે તમે જમી લેજો, મારે અત્યારે જમવાની જરૂર નથી. આ વાત આપણે હંમેશા યાદ રાખવી પડશે, કારણ કે આપણું મન એટલું છેતરે છે આપણને. પરિશ્રમ કરવાથી એટલું બધું એ ડરે છે કે હંમેશા વાત કરે છે કાં તો ફ્રી, કાં કોઈ આપણી બદલે સાધના કરી લે, આપણને એકાગ્રતાનો અભ્યાસ ન કરવો પડે, અને કાં પછી કોઈક શોર્ટકટ મેથડ હોય કે આપણે કોઈ જાદુઈ ચિરાગ હોય કે અથવા તો કંઈ સ્પર્શ કરી અને જો થઈ જતું હોય, કોઈ એવા ચમત્કારી સાધુ બાવા જો મળી જાય. આ શું, આ 40 આ પ્રવચનો સાંભળવા, કોઈ એકાદ મિનિટ માટે આપણે ગયા, આપણો સ્પર્શ કર્યો, શક્તિ સંચાર થઈ ગયો, એકાગ્રતા વધી ગઈ, એવા સાધુ બાવા દેખાડો. એ આપણું માનસિક વલણ હોય છે અને એ સ્વાભાવિક છે. પણ જો પછી આપણે એમાં છેતરાઈ જઈએ તો આપણે કોઈને બીજાને દોષ ન દેવો જોઈએ. પહેલા પણ આપણે કહ્યું હતું કે 3000 રૂપિયાનું રેફ્રિજરેટર તમને કોઈ કહે કે 300 રૂપિયામાં રેફ્રિજરેટર મળશે અને તમે તે લઈ લ્યો, અને પછી કહ્યું કે ભાઈ આમાં તો ડબલું જ નીકળ્યું, તેમાં દોષ કોનો છે? 3000નું રેફ્રિજરેટર તમે 300 મળવા ગયા અને પછી તમે કહો કે આ તો બહુ છેતર્યો, અને વેપારી ખૂબ છેતરામણી કરી, રેફ્રિજરેટરને બદલે ફક્ત ડબલું આપી દીધું. એ તો ઠગ છે જ, ખરેખર એ ઠગ છે. એણે તમને 3000નો માલ કીધો તો આપવાનું, અને એણે પછી તમને પધરાવી દીધો 300નો માલ. પણ જે 3000નો માલ 300માં લેવા માટે જાય છે, એ શું ઓછો ઠગ છે? એક ભાઈ બળાપો કરી રહ્યા હતા, કેવો જમાનો આવ્યો છે, આહા, સાધુ બાવા પણ આજકાલ આવા થઈ ગયા. શું થઈ ગયું? એક સાધુ બાવા આવ્યા હતા કે બેટા બસ તું રૂપિયા આપીશ, મારી પાસે એવો કિમ્યો છે, એ રૂપિયામાંથી બમણું કરવાની શક્તિ મારામાં છે. તો અને પછી મારા રૂપિયા લઈને ભાગી ગયો. તો કે ભાઈ તમે મૂર્ખતાપૂર્ણ શું કરો, તમે એનો વિશ્વાસ કરી લીધો, એ તો તમારી મૂર્ખતા કહેવાય. ના, મારી મૂર્ખતા નથી, હું કઈ મૂર્ખ નથી, હું બહુ હોશિયાર છું, મૂર્ખ નથી. મેં પહેલા એને 10 રૂપિયા આપ્યા, એને બીજે દિવસે મને 20 રૂપિયા આપી દીધા, પછી મેં એને 20 રૂપિયા આપ્યા, એને મને 40 રૂપિયા આપી દીધા. આમ જયારે મારો વિશ્વાસ એના પર જામી ગયો ત્યારે મેં એને 5000 રૂપિયા આપ્યા, પછી ગયો, પછી દેખાતો જ નથી. તો તમે ઘર બેઠા કાંઈ પણ કર્યા વગર, કોઈ પણ પરિશ્રમ કર્યા વગર 5000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા ચાહો છો, તો એ તો ઠગ છે જ, એ ખરી વાત છે. પણ જે આવી રીતે પરિશ્રમ કર્યા વગર ડબલ ચાહે છે, એ પણ ઠગ છે. તો જ્યારે બે ઠગ હોય, એ બે ઠગમાં જે વધારે બુદ્ધિમાન હોય એ જીતી જાય, એ સ્વાભાવિક છે. તો ઠગ અને ઠગની વચ્ચેની લડાઈ છે સમાજમાં. એવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં વારંવાર આપણને થાય છે કે આ શોર્ટકટ કોઈ હોય તો સારું, આ એકાગ્રતા, ધ્યાન, વળી યમ નિયમ, આ 6 સોપાનો સર કરવા. અને પાછું પતંજલિ કહે છે દીર્ઘકાળ નૈરંતર્ય સેવિત, દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડશે, દીર્ઘકાળ, 1-2 વર્ષ નહીં. અને નૈરંતર્ય હંમેશા અભ્યાસ કરવો પડશે. 1 દિવસ કર્યો, 2 દિવસ કર્યો, 1 દિવસ કર્યો, 1 દિવસ ન કરે એવું નહીં, નિરંતર અભ્યાસ કરવો પડશે, દીર્ઘકાળ કરવો પડશે. ઓહો, કોઈક શોર્ટકટ જો મળી જાય, કોઈક જગ્યાએથી આપણને કંઈક મળી જાય, કોઈ સ્પર્શ, કોઈ એવો ચમત્કારી, તો બહુ સરસ થઈ જાય. પણ એમાં ધ્યાન રાખવું જોઈએ, એવા ચમત્કારી બાવા મળવા મુશ્કેલ છે. ઉપનિષદમાં કહ્યું છે આશ્ચર્ય વક્તા કુશલો સે લબ્ધા, આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ. તો
જે વક્તા હોવો જોઈએ એ પણ આશ્ચર્યજનક હોવો જોઈએ, ચમત્કારી હોવો જોઈએ, અને જે શ્રોતા એ પણ ચમત્કારી હોવો જોઈએ. દૂરદર્શનથી બહુ સરસ ફિલ્મ બતાવે છે, પણ તમારા ટીવીમાં દેખાતી નથી, અને તમે દૂરદર્શન વાળાને કેટલી ગાળો આપો છો. પણ પાછળથી ખબર પડે છે કે તમે એન્ટેના લગાવવાનું ભૂલી ગયા હતા. તેમાં કોનો દોષ છે? તો ટ્રાન્સમીટર સેટ ગમે એટલો પાવરફુલ હશે, રિસીવર સેટમાં જો ખામી હશે તો રિસીવ નહીં કરી શકો. એવી જ રીતે કદાચ અત્યંત તમારા સૌભાગ્ય હોય, અત્યંત કોઈ એવી જાતની એક જાતનો ચમત્કાર થઈ જાય ને ચમત્કારી બાવા મળી પણ જાય, અને એ ચમત્કારી બાવા ચમત્કાર કરવા પણ માગે, તો એ ચમત્કારને સહન કરવાની શું શક્તિ આપણામાં છે એ પણ આપણે જોવું જોઈએ. કેમ નરેન્દ્રનાથને તો કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવે સમાધિ કરી દીધી, આપણને કેમ રામકૃષ્ણ ન મળે? કારણ કે નરેન્દ્રનાથ હતા, સ્વામી વિવેકાનંદ હતા, એટલે એમને રામકૃષ્ણ મળ્યા હતા. રામકૃષ્ણ મઠ મિશનના મારા 9મા અધ્યક્ષ મહારાજ હતા સ્વામી માધવાનંદજી મહારાજ. ખૂબ બુદ્ધિમાન, ખૂબ તેજવાન હતા, અને એ બોલવામાં કંઈ પાછું રાખતા નહીં. સ્ટ્રેટ કર, કોઈ છુપાવવાનું નહીં. એક યુવક આવી અને પ્રશ્ન પૂછ્યો, સર, હેવ યુ સીન ગોડ? સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વાંચ્યું હશે, એમાં લખ્યું છે નરેન્દ્રનાથ આવી રીતે રામકૃષ્ણદેવ પાસે ગયા. પ્રથમ મુલાકાતમાં જેમણે પ્રશ્ન પૂછ્યો, શું તમે ઈશ્વરના દર્શન કર્યા છે? તો એ જ સ્ટાઇલમાં આ યુવકે આવ્યો અને મહારાજને પ્રશ્ન પૂછ્યો, સર, હેવ યુ સીન ગોડ? માધવાનંદજી મહારાજ 1 મિનિટ સુધી એને જોતા રહ્યા, નિરીક્ષણ કર્યું, અને પછી, માય ડિયર બોય, you are not Naren and I am not Ramkrishna, so start with another question. દીકરા, તું પણ નરેન નથી, તું વિવેકાનંદ નથી, અને હું રામકૃષ્ણ નથી, એટલે હવે બીજો પ્રશ્ન શરૂ કર. તો આપણને રામકૃષ્ણ જોઈએ છીએ, પણ આપણે વિવેકાનંદ બન્યા છીએ તો રામકૃષ્ણ જરૂર મળશે. અને તેમ છતાં શ્રી રામકૃષ્ણમાં એવી અદ્ભુત શક્તિ હતી, આધ્યાત્મિક શક્તિ ટ્રાન્સમિટ કરવાની. એનાથી વધારે મોટો પાવરફુલ ટ્રાન્સમીટર શું હોઈ શકે, કયું હોઈ શકે? એવી આધ્યાત્મિક શક્તિ, એવી એકાગ્રતા, સમાધિ મેળવી દેવાની શક્તિ હતી. અને નરેન્દ્રનાથને પહેલી જ મુલાકાતમાં ત્યાં અલગ લઈ જઈ અને એમને સ્પર્શ કરે છે, એમના ગોઠણને સ્પર્શ કરે છે, અને અચાનક નરેન્દ્રનાથને બધું ફરતું દેખાય છે, જાણે આખું વિશ્વ ફરી રહ્યું છે, ચારે તરફ ચક્કર લગાવ્યું છે, અને ધીરે ધીરે બધું શૂન્યમાં વિલીન થઈ રહ્યું છે, ત્યાં સુધી કે એમનું પોતાનું અહમ પણ એ શૂન્યમાં વિલીન થઈ રહ્યો છે. અને અચાનક પોકારી ઉઠે છે, આ તમે શું કરી રહ્યા છો? મારા મા બાપ છે. રામકૃષ્ણદેવ હસી છાતીમાં ફરીથી આંગળીથી સ્પર્શ કરે છે, ફરી પાછું જેવું હોય તેવું થઈ જાય છે. હસતા હસતા કહે છે, અચ્છા, હજી વાર છે. તો સ્વામી વિવેકાનંદ જેવાને, નરેન્દ્રનાથને, એમને ચમત્કારી ગુરુ મળ્યા પણ ખરા, અને એવી રીતનું એ ઉચ્ચતમ એકાગ્રતાની શક્તિ, ઉચ્ચતમ એકાગ્રતા વાળું મન એ નિર્માણ કરવા માટે, સમાધિની અવસ્થા દેવા માટે તત્પર પણ છે, માગ્યા વગર તત્પર છે. તેમ છતાં વિવેકાનંદ જેવા પણ એને સહન કરી શકતા નથી. અને આપણને એમ લાગે છે કે આપણે એવી સમાધિની સ્થિતિ વગર કોઈ તૈયારીએ આપણે એ સહન કરી લેશું. મથુરનાથ વિશ્વાસનું પણ આપણે ઉદાહરણ આપ્યું. મથુરનાથ વિશ્વાસ કેવી રીતે રામકૃષ્ણદેવ પાસે ખૂબ કાલાવાલા કરે છે, ના, મારે તમારી જેમ સમાધિની અવસ્થા જોઈએ. બેટા, તું જેમ છે એમ કર, તું મારી સેવા કરી છે, બહુ સારું છે. કે ના, મને તો સમાધિની અવસ્થા જોઈએ છે. અને પછી જયારે ભાવ સમાધિની અવસ્થા થાય છે, અને દિવસ રાત ઈશ્વરનું ચિંતન, બીજું કઈ દેખાતું નથી, 3 દિવસ પછી આવી કે છે, બાબા, આ સમાધિ તમને શોભે, અમને આ બધું ન શોભે. બહુ અવસ્થા ખરાબ થઈ ગઈ છે. શું થઈ ગયું? આ રાત દિવસ ભગવાન, મારું મન ઉપર જ ઉપર રહે છે, કાંઈ હિસાબ સૂઝતો નથી, સંસારની બધી વ્યવહારની વાતો બધી ભૂલાઈ જાય છે, આમાં તો મારું બધી જશે, જમીનદારી બધી ખતમ થઈ જશે. ના, મારે આ ન પાલવે. તમે તમારી સમાધિ તમારા માટે રાખો. ન પાલવે, નથી સહન કરી શકતા. વૈકુંઠનાથ સન્યાલ એ પણ રામકૃષ્ણના ગૃહી ભક્ત હતા. કલ્પતરુ ઉત્સવ જે દિવસે થયો, કલ્પતરુની ઘટના જે દિવસે બની કાશીપુર ઉદ્યાન બાટીમાં, શ્રી રામકૃષ્ણ દેવ, એ ગળામાં કેન્સર છે, એ ઘટના આપ જાણો છો. કેવી રીતે 1 જાન્યુઆરીના દિવસે, 1886ના દિવસે, એ ગિરીશ ઘોષ બેઠા છે એક ઝાડ નીચે, અને રામકૃષ્ણદેવ પહેલી વાર થોડુંક સ્વસ્થતાનું ભાન કરી
થોડીક સ્વસ્થતા એમને મળી છે મનની અને શરીરની, બહાર નીકળ્યા છે, લટાર મારી રહ્યા છે અને આવી પહોંચે છે ગિરીશ ઘોષ પાસે અને કહે છે, ગિરીશ ઘોષ, ગિરીશ, આ બધું તે શું માંડ્યું છે? આના વિશે બધાને કહે છે કે અવતાર છે, ઈશ્વર છે, આ બધું શું કરવા માંડ્યું છે? અને ત્યારે ગિરીશ ગોઠણ ભર પડી જાય છે અને આંખમાં આંસુ સાથે કહે છે, પ્રભુ, જેની મહિમાનું ગાન વ્યાસ ન કરી શક્યા, વાલ્મીક ન કરી શક્યા, એ મારા જેવો કેવી રીતે એનું મહિમાનું ગાન કરી શકશે? પ્રભુ, તમારી મહિમા હું શું ગાઈશ? અને રામકૃષ્ણ દેવ આ સાંભળીને સમાધિમાં ચાલ્યા જાય છે અને પછી એ અતિચેતન અવસ્થામાં, એ ભાવ અવસ્થામાં આવી જાય છે અને ગિરીશ ઘોષને સ્પર્શ કરીને કહે છે, ચૈતન્ય હો. અને ગિરીશ ઘોષ પણ ભાવ સમાધિમાં આવી જાય છે અને અત્યંત ઉચ્ચ ચેતના, ઉચ્ચ અવસ્થાનું ભાન થાય છે. અને પછી તો બીજા જે બાજુમાં બેઠા હતા બધાએ રામકૃષ્ણદેવને પ્રણામ કરતા જાય છે. જેમ જેમ જેને પ્રણામ કરે છે એને શ્રી રામકૃષ્ણદેવ સ્પર્શ કરે છે અને જેને સ્પર્શ કરે છે એને અદ્ભુત અનુભવ થાય છે. એ લોકો બધા ભાવ સમાધિમાં જાય છે. એટલે જ એને કલ્પતરુ દિવસ કહેવામાં આવે છે કે જે દિવસે એ શ્રી રામકૃષ્ણદેવ જાણે કે કલ્પતરુની જેમ જેને જેવી ઈચ્છા હતી એવું આપ્યું. પણ ખરેખર તો એ કહે છે, સ્વામી શિવાનંદજી મહારાજ કહેતા, એ તો હંમેશાના કલ્પતરુ છે, પણ તે દિવસે એમણે, અને કલ્પતરુ તો તમે જે માગો એ મળશે, કદાચ તમારાથી ખરાબ વસ્તુ મંગાઈ ગઈ તો ખરાબ મળે, પણ શ્રી રામકૃષ્ણદેવ કલ્પતરુ નહોતા બન્યા. તે દિવસે બધાને વિશેષ આધ્યાત્મિક અનુભવો થયા હતા અને એ બધામાં હતા, એ ઘણા બધા ભક્તોમાં વૈકુંઠનાથ સાન્યાલ. અને વૈકુંઠનાથ સાન્યાલ એમને પણ આ રામકૃષ્ણ દેવે સ્પર્શ કર્યો અને તે દિવસથી એમની અવસ્થા મનની બદલાઈ ગઈ. જ્યાં જોઈએ ત્યાં એમને ઈશ્વર જ ઈશ્વર દેખાય છે. દિવસ અને રાત એ ચૈતન્યમય ઈશ્વર, થાળીમાં ઈશ્વર, જમવા જાય ઈશ્વર, બધી જગ્યાએ ઈશ્વર ઈશ્વર. અને એક અદ્ભુત એમના આખું મનનું જ પરિવર્તન થઈ ગયું. થોડાક મહિના સુધી તો ચાલ્યું, પછી તો એમ લાગ્યું કે જાણે ગાંડા જેવી અવસ્થા થઈ જશે. અને પછી રામકૃષ્ણદેવને રડી રડીને પ્રાર્થના કરી. ત્યારે રામકૃષ્ણદેવની મહાસમાધિ થઈ ગઈ હતી. રામકૃષ્ણદેવને રડીને પ્રાર્થના કરી, પ્રભુ, હા, મારા મનની અવસ્થા બદલાવો, પેલા જેવો હતો એવો કરી દો, મને સામાન્ય બનાવી દો, મને ગાંડો કરોમાં. અને પછી પાછી પૂર્વવત અવસ્થા થઈ જાય છે. પછી પાછળથી બહુ પસ્તાય છે, અરે, હું આટલું સંયમ ન રાખી શક્યો, આટલી ઉચ્ચ આધ્યાત્મિકતાની સ્થિતિ મને પ્રાપ્ત થઈ હતી, પણ હું એને સહન ન કરી શક્યો. જો સહન કરત ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા કે જેમાં દરેકે દરેક જગ્યાએ ઈશ્વર દેખાય, પણ પચાવી ન શક્યો. તો કહેવાનો અર્થ એ છે કે કદાચ આપણને જો મફતમાં મળી પણ જશે આવી એકાગ્રતાની ઉચ્ચ અવસ્થા કોઈના તરફથી મફતમાં, એને આપણે સહન કરવાની પણ આપણા માટે તૈયારી હોવી જોઈએ. એના માટે પણ મનની તૈયારી હોવી જોઈએ. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે સર્વશ્રેષ્ઠ ઉપાય છે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. જે સાધારણ નિયમો કહ્યા છે એ નિયમોનું બરાબર પાલન કરો. યમ નિયમ જે સપ્ત સોપાનો છે, એ સપ્ત સોપાન પછીની જે સમાધિની અવસ્થા, યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આવી રીતે ધીરે ધીરે જવાથી જે સ્થિતિ પ્રાપ્ત થશે એ આપણી પોતાની રહેશે, આપણી પોતાની હકની રહેશે. એ સ્થિતિમાંથી પછી માનસિક સંતુલન ગુમાવી બેસવાની કોઈ શક્યતા નથી. સેફ રહેશે, એટલું જ નહીં, એ પરમાનન્ટ રહેશે. એટલું જ નહીં, એ આપને સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિમાં લાવી મૂકશે અને હંમેશા હંમેશા માટેના આપણી બધી સમસ્યાઓનું સમાધાન થશે. બીજી તરફ જો આપણે શોર્ટકટ મેથડમાં જઈએ, કોઈ આપણા વતી કરી દે એવી જાતની વ્યવસ્થા રાખીએ, અથવા કોઈ જાદુઈ સ્પર્શ કરી દે અને આપણને અચાનક થઈ જાય શોર્ટકટ મેથડ દ્વારા, તેમાં ભય શું છે? ભય છે એક તો શોર્ટકટ મેથડ દ્વારા શોર્ટ લીવ્ડ એક્સપિરિયન્સ રહેશે. થશે, કોઈ કોઈક અનુભવ થાય છે, એવા ઘણાને ઘણા જાતના અનુભવ થાય છે, ઘણી જાતના એવા એ બધી વિધિઓ, બધી પ્રક્રિયાઓ ચાલે છે અને એ જાતનું થોડીક માનસિક થોડીક અપલિફ્ટ પણ થાય, થોડી જાતના અનુભવો પણ થાય, પણ એ શોર્ટ લીવ્ડ હોય છે. એક. નંબર 2, એ તમારા મનને ગુલામ કરી મૂકે છે. સ્વામી વિવેકાનંદનો સૌથી મોટું ઓબ્જેક્શન જે છે, સૌથી મોટું એમના માટે આ વારંવાર ના પાડે છે આ શોર્ટકટ મેથડમાં જવાની અથવા તો બીજાની પાસે આના માટે જવાની, એનું એકમાત્ર કારણ છે કે તમે પરાધીન બની જાઓ છો. અને પરાધીન બની ગયા પછી તમારો પોતાના મન ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી અને હંમેશાને માટે તમારો આધ્યાત્મિક સર્વનાશ થાય છે.
એટલા માટે સ્વામી વિવેકાનંદ વારંવાર ચેતવણી આપે છે કે ભાઈ શોર્ટકટ મેથડમાં જશો નહીં, આર્ટિફિશિયલ મેથડમાં જશો નહીં. કેટલા બધા આર્ટિફિશિયલ મેથડ છે. સંકીર્તન દ્વારા અચાનક કુંડલીની જાગરણ કરી દીધું, સ્પર્શ દ્વારા અચાનક જાગૃતિ કુંડલીનું જાગરણ કરી દીધું, કોઈ જાતની પ્રક્રિયા દ્વારા અચાનક કુંડલીનું જાગરણ કરી દીધું. મ્યુઝિકની આજકાલ કેસેટ નીકળે છે. અચ્છા, તમને ઇન્સ્ટન્ટ સમાધિ થઈ જશે, બસ કેસેટ વગાડો, ઇન્સ્ટન્ટ સમાધિ. 30 રૂપિયામાં ઇન્સ્ટન્ટ સમાધિ કોણ ભાઈ સુકરણ નહીં લઈએ તો ચાલો ભાઈ ઇન્સ્ટન્ટ સમાધિ, અથવા $20 આપો તમને ઇન્સ્ટન્ટ સમાધિ અપાવશે. આ આપણે એના માટે લલચાઈ જઈએ છીએ એટલા માટે કે આપણે નિયમ જાણતા નથી કે જેમ સિદ્ધાંત છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, એવી રીતે કર્મનો સિદ્ધાંત છે, એવી રીતે મનનો પણ સિદ્ધાંત છે. સાયકોલોજીના ફિલ્ડમાં પણ એવી જાતના નિયમો કાર્ય કરતા હોય છે. એ નિયમોમાં પાલન નહીં કરીએ, નિયમના વિરુદ્ધ જવા જશું તો પછી એકવાર આપણને પસ્તાવવું પડશે. અને ક્યારેક ક્યારેક એવી સ્થિતિ થાય છે કે એ રસ્તા પરથી પછી પાછું વળવું બહુ મુશ્કેલ હોય છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદે જે વાત કરી હતી, આ જે આર્ટિફિશિયલ મેથડ્સ અપનાવવામાં આવે છે કે ભાઈ ગમે તે રીતે કાં તો કુંડલીની જાગરણ માટે અથવા હિપ્નોટિઝમની વાત આવે છે કે તમારા મનમાં કેટલી જાતની સમસ્યાઓ છે, અચ્છા કાંઈ વાંધો નહીં, હિપ્નોટાઇઝ તમને કરી દેશે અને તમને એમ લાગશે કે ટેમ્પરરી મારા બધી પ્રોબ્લેમના સોલ્યુશન થઈ ગયા, બહુ સરસ છે, મારે કાંઈ કરવું ન પડ્યું, મને ફક્ત એણે સામેવાળા સાયકિયાટ્રિસ્ટે નિદ્રામાં નાખી દીધો અને સુતા સુતા જ મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. તો સુતા સુતા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો બહુ સરસ છે, થોડાક રૂપિયા આપી દીધા, હિપ્નોટાઇઝ કરાવી લીધું. તો હિપ્નોટિઝમમાં સ્વામી વિવેકાનંદ માનતા નહોતા, હિપ્નોટિઝમના ખૂબ વિરુદ્ધમાં હતા. આજકાલ વળી સેલ્ફ હિપ્નોટિઝમની વાત નીકળી છે. સેલ્ફ હિપ્નોટિઝમ વિશે સ્વામી વિવેકાનંદ શું કહેશે હું જાણતો નથી, પણ હિપ્નોટિઝમમાં જે બે મુખ્ય એમના ઓબ્જેક્શન હતા. એક તો એ બીજા દ્વારા થાય છે. સેલ્ફ હિપ્નોટિઝમ વાળા કહે છે ના, અમે તો બીજા દ્વારા હિપ્નોટાઇઝ નહીં, ધીરે 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 તમે પોતે જ પોતાને હિપ્નોટાઇઝ કરતા થઈ જશો. પણ એમાં પણ જે આર્ટિફિશિયલ મેથડ આવે છે એનું તો એક પ્રકારનું ભય, એ જ એક પ્રકારનો ભય તો રહેલો જ છે. તો હિપ્નોટિઝમ વિશે જે સ્વામી વિવેકાનંદે વાત કરી છે એ અત્યંત મહત્વપૂર્ણ છે અને આ જાણી લેવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણા મનમાં ઠસી નહીં જાય ત્યાં સુધી આપણા મનમાં હંમેશા આ શોર્ટકટ મેથડ દ્વારા જલ્દીથી જલ્દી ઉતાવળથી મનની એકાગ્રતા મેળવી લેવાના કોઈ કિમિયા મેળવવા માટેનું એ જે આપણું જો વલણ છે બદલાશે નહીં. સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં કહે છે, સંમોહન એટલે કે હિપ્નોટિઝમ ના પાત્રમાં કે શ્રદ્ધાથી રોગ મટવાની આશા રાખનાર દર્દીમાં, કેટલા કહેવા છે ભાઈ તમને આમ રોગ મટાડી દેશું સેલ્ફ તમને ફેથ હિલિંગ દ્વારા, સંમોહક દ્વારા તાત્પુરતો જે કેન્દ્રો પરનો કાબુ જમાવવામાં આવે છે તે અનુચિત છે, કારણ કે આખરે તે વિનાશક નીવડે છે. એમાં માણસની પોતાની ઈચ્છા શક્તિ વડે મગજના કેન્દ્રોને ખરેખર કાબુમાં લેવાની ઘટના નથી, પણ જાણે કે દર્દીના મનને સંમોહકની ઈચ્છા શક્તિ જે ઓચિંતા ઘા મારે છે તેમના દ્વારા તાત્પુરતું બહેરું જળ કરી નાખવા જેવું છે. એ કેવું છે? મનને બહેરું કરી નાખે બીજા કોઈ દ્વારા. આપણા મનને આપણે ભાડે આપી દીધું, એણે આપણને આવી રીતે સંમોહન દ્વારા આપણા મનને ખરીદી લીધું અને આપણા મન ઉપર અત્યાચાર કર્યો. આપણે સમજ્યા કે વાહ, બહુ સરસ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. પણ એ કેના જેવું છે? એ તેજી ઘોડાઓના ઉચ્છૃંખલ વેગને લગામ અને બાવળાના બળ વડે રોકવા જેવું નથી. લગામ દ્વારા ઘોડાને જો તમે રોકો એ સ્વાભાવિક નિયમ છે, સાધારણ નિયમ છે. પણ એના બદલે આપણે શું કર્યું? પણ તેમના માથા પર મોટા ઘા મારવાનું બીજાને કહીને, પોતે પણ નથી માર્યા, બીજાને કીધું મારા ઘોડા પર જોરથી મારો. તેમના માથા પર મોટા ઘા મારવાનું બીજાને કહીને તેમને તાત્પુરતા બેહોશ કરીને નરમ પાડી દેવા જેવું છે. આપણા મન પર નિયંત્રણ નથી, ઘોડા બેકાબુ બની ગયા છે. તો એના બે ઉપાય છે. એક તો આપણે ઘોડાની લગામ ખેંચી અને એને કાબુમાં રાખીએ. પણ આપણે દુર્બળ છું, નિર્બળ છું, કેવી રીતે ઘોડાની લગામ ખેંચી શકું? તો પછી ઠીક છે, બીજા કોઈને કહી દઉં જોરથી આના માથા ઉપર ઘા મારો ઘોડા ઉપર, એટલે ઘોડો બેહોશ થઈ જશે, તો મારી ઘોડાગાડી બરાબર કંટ્રોલમાં આવી જશે. એના જેવું છે. આપણા મન ઉપર નિયંત્રણ નથી. આપણે કોઈને કીધું તમે હિપ્નોટિઝમ કરો મારા ઉપર, મારા મનને સંમોહન કરી અને હું સૂતો છું, તમે જે તમારે કરવું એ કરો, અને પછી એણે તમારા મનને મારી નાખ્યું. એના જેવી આ પ્રક્રિયા છે. તેને તાત્પુરતા બેહોશ કરીને નરમ પાડી દેવા જેવું છે. આ પ્રકારની દરેક પ્રક્રિયા વખતે પ્રક્રિયાનું પાત્ર
તેની માનસિક શક્તિનો અમુક અંશ ગુમાવે છે અને અંતે તેનું મન સંપૂર્ણ કાબુ રાખવાની શક્તિ મેળવવાને બદલે ઢંગધડા વગરનું, બળ વગરનું જડ બની જાય છે અને એ પાત્રનું એકમાત્ર ગંતવ્ય સ્થાન પાગલખાનું જ રહે છે. પછી પાગલખાના જેવા સિવાય બીજો ઉપાય નથી. જ્યારે મન એકદમ દુર્બળ થઈ ગયું, નિર્બળ થઈ ગયું, તમારો કોઈ કંટ્રોલ નહીં રહ્યો, ધીરે 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 ટુવર્ડ્સ ધી મેન્ટલ હોસ્પિટલ. એટલા જ માટે કહે છે, જે પ્રયત્ન સ્વેચ્છાપૂર્વકનો ન હોય, કાબુ મેળવનારના પોતાના જ મન વડે લેવાતો ન હોય, તેવો કાબુ મેળવવાનો દરેક પ્રયત્ન ખતરનાક છે. એટલું જ નહીં, પણ જે હેતુથી એ કરવામાં આવે છે તે હેતુ પણ સરતો નથી. દરેક આત્માનું ધ્યેય છે મુક્તિ, સ્વામિત્વ, જળ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ, બાહ્ય અને આંતર પ્રકૃતિ પર સ્વામિત્વ, બીજા માણસમાંથી આવતો દરેક ઈચ્છા પ્રવાહ, પછી તે ગમે તે સ્વરૂપમાં આવતો હોય, ઇન્દ્રિયોના સીધા કાબુ રૂપે અથવા વિકૃતિ સ્થિતિની અસર નીચે પરાણે લાદેલા ઇન્દ્રિયો પરના કાબુ રૂપે, પણ તે જૂના ભૂતકાળના વિચારો, ભૂતકાળના જૂના વહેમોના બંધનની હયાત રહેલી વજનદાર સાંકળમાં એક કડી વધારે ઉમેરીને પાકી કરે છે. એટલા માટે બીજાઓની સંમોહન વગેરે ક્રિયાઓનો પ્રભાવ તમારા પર પડવા દેતા પહેલા સાવચેત રહેજો અને સંમોહન શક્તિનો પ્રભાવ બીજા પર પાડીને અજાણ પડે તેનો સર્વનાશ કરતા પહેલા ચેતજો. એ ખરું કે કેટલાક લોકો બીજાઓની માનસિક વૃત્તિઓને એક નવું વલણ આપવાથી અમુક સમય પૂરતા તેમને ફાયદો કરવામાં કદાચ સફળ પણ થાય. કેટલાય સંન્યાસીઓ મળશે, કેટલાક સંતો મળશે, એમનો હેતુ ખરાબ હોતો નથી, સારા હેતુથી જ કરવા માંગે છે. એ ગમે તેમ કરીને એને આગળ વધારવો છે, તો આર્ટિફિશિયલ મેથડ દ્વારા, આ સંમોહન શક્તિ દ્વારા, તો બીજા ઉપાય દ્વારા એના મનને બદલવાનો પ્રયત્ન કરે છે. પણ આ જે બીજા કોઈના પ્રભાવ દ્વારા તમારું જે મન બદલાયું, એનો પ્રભાવ શું થયો? બીજાઓની માનસિક વૃત્તિઓને એક નવું વલણ આપવાથી અમુક સમય પૂરતો તેમનો ફાયદો કરવામાં કદાચ સફળ પણ થાય, પણ એ સાથે જ તેઓ અજાણ પડે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે, તે સૂચનો લાખો નર નારીઓની મનની અંદર જે વિકૃત, નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે, તેનાથી તેઓ લગભગ જળ બની જાય છે અને આખરે વિનાશને નોતરે છે. તેથી જે કોઈ માણસ બીજાને અંધશ્રદ્ધાથી માનવાનું કહે છે અથવા તો પોતાની પ્રબળ ઈચ્છા શક્તિની આકર્ષક શક્તિ વડે લોકોને પોતાની પાછળ ખેંચે છે, તે પોતાનો હેતુ ન હોય તો પણ માનવ જાતિને નુકસાન પહોંચાડે છે. એનો કદાચ હેતુ નહીં હોય, એનો હેતુ માનવ જાતિને નુકસાન પહોંચાડવાનો નથી, પણ માનવ જાતિનું ભયંકર નુકસાન કરે છે. આવી પોતાની સંમોહક આકર્ષકતિ વડે બીજાના મનને ખેંચીને, પોતાના મનના વિચારોને એના પર લાદીને, એના મનને નિર્બળ અને દુર્બળ બનાવીને માનવ જાત માટે મહાવિનાશ સર્જે છે. કારણ કે પછી એ દુર્બળ અને જે નિર્બળ મન છે, એ ગમે તે કોઈ પણ ખરાબ કામ કરતા અચકાતું નથી. ઘણા એવા આચાર્યો છે, ઘણા એવા સંતો છે, ઘણા એવા સંન્યાસીઓ છે જે આ પ્રક્રિયામાં આજે પણ રત છે, આજના યુગમાં પણ, અને એ ખૂબ જ વધારે ડેન્જરસ, ખૂબ વધારે ભયાનક, ખૂબ વધારે ભયંકર. અને એને આપણે ખૂબ વધારે સાથ એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે આપણી આ વૃત્તિ જતી નથી કે મફતમાં જો મળી જતું હોય, થોડાકમાં મળી જતું હોય, સંક્ષેપમાં જો મળી જતું હોય તો શું લેવામાં વાંધો છે. પણ લેવામાં જે વાંધો છે, સ્વામી વિવેકાનંદ કહે છે, તમે મન સાથે ખેલ કરી રહ્યા છો એટલું જાણજો, ખતરનાક ખેલ ખેલી રહ્યા છો. એટલા માટે કોઈ બીજાને તમારા મનનો માલિક બનવા દેશો નહીં. કોઈ બીજાની આકર્ષક સંમોહન શક્તિ દ્વારા તમે એનાથી એમાં તમે જાળમાં ફસાશો નહીં. વારંવાર ચેતવણી આપે છે. ત્યાં સુધી કે સ્વામી વિવેકાનંદના જીવનમાં એક અદ્ભુત પ્રસંગ છે. ત્યાં વિદેશમાં એકવાર પ્રવચન કરી રહ્યા હતા અને ઇન્સ્પાયર થઈ જાય છે સ્વામીજી પોતે. અચાનક એવી મનસ્થિતિમાં આવી જાય છે અને ખૂબ પ્રવાહી એ બોલવા માંડી જાય છે. ભીતરથી એમને એવી પ્રેરણા આવે છે અને એ પ્રવાહ એટલો જોરદાર હતો, એ વાણીનો પ્રવાહ, અને એમાં એટલી બધી પ્રાણ શક્તિ એમની નિહિત હતી કે જેટલા શ્રોતાઓ હતા એટલા એકદમ એ પ્રવાહમાં તણાઈ જાય છે અને સ્તબ્ધ બની જાય છે અને એક અત્યંત ઉચ્ચ, જાણે કે બીજી જ માનસિક ધરાતલ સ્થિતિમાં ચાલ્યા જાય છે. અચાનક સ્વામી વિવેકાનંદ એ પ્રવાહી બોલતા હતા, અચાનક પ્રવચન બંધ કરી અને ઓરડો છોડીને ભાગી જાય છે. રાતના શિષ્યો પૂછે છે,
સ્વામીજી આ તમે શું કર્યું? કેટલી ઉચ્ચ સ્થિતિમાં અમે લોકો હતા, કેટલું સરસ બધું ચાલી રહ્યું હતું, અચાનક તમે કેમ બ્રેક કર્યું? અચાનક તમે કેમ આ બંધ કરી દીધું? સ્વામીજી કહે, જુઓ, મને પોતાને ખ્યાલ નહોતો રહ્યો, પણ અચાનક મને ખ્યાલ આવ્યો કે મારી આ પ્રવચન શક્તિના આકર્ષણ શક્તિ દ્વારા, મારી આ એ વાગધારા દ્વારા જેટલા શ્રોતાઓ છે બધા એના મન એટલા આકર્ષિત થઈ ગયા છે, એટલા એમાં નિવિષ્ટ થઈ ગયા છે, જાણે કે માટીના લોંદા જેવા બની ગયા છે. અને જો હું જરાક વધુ બોલત તો એ લોકો જિંદગીભરના મારા ગુલામ બની જાત, એવી જાતની એના ઉપર અસર પડી રહી છે. અને હું કોઈને ગુલામ બનાવવા માંગતો નથી, બધાને માલિક બનાવવા માટે આવ્યો છું, એટલા માટે મેં છોડી દીધું. કેટલાક સંતો મહાપુરુષો પ્રયત્ન કરી રહ્યા છે ગમે તેમ કરીને બીજાને મારા મનના ગુલામ બનાવી દઉં, કે મારે સંકજામાં રહે, કે હું જેમ કહું એમ કરે. પણ સ્વામી વિવેકાનંદની એક એવી સ્થિતિ થઈ જાય છે કે જ્યારે લોકો કહેતા હતા ત્યારે મારી એવી સ્થિતિ થઈ ગઈ હતી કે જો થોડુંક વધારે બોલત તો જેટલા શ્રોતાઓ હતા એ બધા મારા પગે પડી જાત અને જિંદગીભરના મારા ગુલામ બની જાત, પોતાના મન ઉપરનું નિયંત્રણ ગુમાવી બેસત. હું જેમ કે તેમ યંત્રવત એ કરત. અને હું એ નથી ચાહતો કે કોઈ મારું ગુલામ બને. હું એમ ચાહું છું બધા પોતપોતાના મનના માલિક બને. આ છે વેદાંત. એટલા માટે સાવધાન રહેવા માટે વારંવાર સ્વામી વિવેકજી કહે છે કે કોઈ એવા સંતો મહાપુરુષો કદાચ અજાણતા પણ માનવ જાતિને નુકસાન પહોંચાડે છે. એમનો ઈરાદો કદાચ એટલો ખરાબ ન હોય, પણ આવી રીતે કોઈના મનને આર્ટિફિશિયલ મેથડ દ્વારા, સંમોહન શક્તિ દ્વારા અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા એના મનને પોતાના કાબુમાં લેવાનો પ્રયત્ન કરે તો એ ખૂબ જ ખતરનાક છે. એવું કરવા દેશો નહીં, એવું કરશો નહીં, સ્વામી વિવેકાનંદ કહે છે. આ તો એક. પછી કેટલાક બીજા શોર્ટકટ મેથડ્સ અપનાવવા માંગે છે. સંકીર્તન દ્વારા કુંડલીની શક્તિનું જાગરણ, મ્યુઝિક દ્વારા કુંડલી શક્તિ જાગરણ, બીજી પ્રક્રિયા દ્વારા કુંડલી શક્તિનું જાગરણ તમે પોતે જ કરશો, પણ આ અચાનક જમ્પ કરશે તમારું મન. અચાનક તમારું મન અચેતન સુપર કોન્શિયસ માઇન્ડ થઈ જાય, સુપર કોન્શિયસ લેવલમાં આવી જાય, એ અતિચેતન અવસ્થામાં આવી જાય. એના જાતનો પ્રયત્ન એમાં પણ ભય રહેલો છે. એના વિશે પણ સ્વામીજી કહે છે, દુનિયામાં બધે નાચવા કૂદવાના અને ધૂન કીર્તનના બરાડા પાડનારા સંપ્રદાયો થયા છે કે જેઓ જ્યારે ગાવાને નાચવાને પ્રચાર કરવા માંડે ત્યારે તે ચેપી રોગની પેટે ફેલાય છે. તેઓ પણ એક પ્રકારના સંમોહન કરનારાઓ છે. તેઓ નબળા મનના માણસો પર તાત્પુરતો અજબ કાબુ જમાવે છે, પણ અફસોસ લાંબે ગાળે તેઓ આખી જાતિને અધોગતિએ લઈ જાય છે. અરે, આવા વિકૃત બાહ્ય કાબુ વડે દેખાવના સારા બનવા કરતા ખરાબ રહેવું એ વ્યક્તિ કે જાતિ માટે બહેતર છે. આવા શુભ હેતુવાળા પણ બિનજવાબદાર ધર્મજનનીઓથી માનવ જાતને જે પારાવાર નુકસાન થયું છે તેનો વિચાર કરતા છાતી બેસી જાય છે. એ ધર્મજનનીઓને ખબર નથી હોતી કે સંગીત અને પ્રાર્થનાઓ સહિતના તેમના સૂચનોની અસર નીચે જે માણસોના મન ઓચિંતી આધ્યાત્મિક ઉન્નતિએ ચડે છે તેઓ કેવળ પોતાને નિષ્ક્રિય, વિકૃત અને નિર્બળ બનાવે છે અને બીજા ગમે તે સૂચનને વશ થવાને તૈયાર બની જાય છે, પછી તે ભલે ને ગમે તેટલું અનિષ્ટકારી હોય. આ અજ્ઞાની અને ભાન ભૂલેલા ધર્મજનની માણસોને સ્વપ્ને ખ્યાલ નથી આવતો કે તેઓ પોતાના માનવા મુજબ ઉપર વાદળમાં બેઠેલા કોઈક દેવતાએ તેમના પર વરસાવેલી બીજા માણસોના મનમાં પરિવર્તન લાવી મૂકવાની ચમત્કારી શક્તિ માટે પોતાને મુબારકબાદી આપવાની સાથે સાથે ભવિષ્યના સડાના, ગુનાના, ગાંડપણના અને મોતના બીજ વાવી રહ્યા છે. એટલા માટે તમારું સ્વાતંત્ર્ય ખૂંચવી લે એવી હર કોઈ બાબતથી ચેતતા રહેજો. જાણજો કે એ જોખમકારક છે અને તમારી શક્તિમાં હોય તે બધા ઉપાયોથી તેનાથી દૂર રહેજો. સખત શબ્દોમાં સ્વામીજી ચેતવણી આપે છે કે આવી રીતનું જે ક્ષણિક આવેગ દ્વારા, ક્ષણિક પ્રક્રિયા દ્વારા તરતો તરત ઓવરનાઇટ ક્ષણભરમાં એકાગ્રતા લાવી દેવાના, મનને અતિચેતન અવસ્થામાં લાવી મૂકવાના જેટલા બધા પ્રયત્નો જાણીએ અજાણીએ એ વિનાશ નોતરે છે. જેઓ લાવવા માંગે છે પોતાના પર લાવવા દે છે એ લોકોને પણ સાવચેત રહેવાનું, જેઓ બીજાના મન પર લાદે છે એમને માટે પણ સાવચેત રહેવાનું. એકવાર સ્વામી વિવેકાનંદ સાથે એમના શિષ્ય શરદ ચક્રવર્તીની સાથે વાત થતી હતી. તેમાં પણ આ જ પ્રસંગ ઉપર જયારે વાત આવી ત્યારે સ્વામીજી આ જ જયારે વાત કહી, શિષ્ય કહ્યું, સ્વામીજી આવી વાતો તો અમે ક્યાંય શાસ્ત્રોમાં વાંચી નથી. ત્યારે સ્વામીજી કે જુઓ, બધી વાતો શાસ્ત્રોમાં નથી લખી, કેટલીક વાતો ગુરુ શિષ્ય પરંપરામાંથી આવે છે. અને એ જે અણમોલ વાત એમણે કહી હતી
કે ઉર્મિઓનું અને ધ્યાન સાથેનું શું સંબંધ છે એના વિશે સ્વામીજી કહે છે. દરરોજ એકલા ધ્યાન કરો, બધુંય આપોઆપ ખુલ્લું થઈ જશે. દરરોજ, આ શબ્દ આપણને બિલકુલ ગમતો નથી. દરરોજ કરવું, એક વારમાં કંઈ જે કરવાનું કરી દો, એક વારમાં. આ દરરોજ અભ્યાસ કરવો, પણ દરરોજ જો અભ્યાસ નહીં હોય, એક વારનું જે છે એ પચાવી નહીં શકાય, એ જાળવી નહીં શકાય. દરરોજ એકલા ધ્યાન કરો, બધુંય આપોઆપ ખુલ્લું થઈ જશે. ધ્યાન કરતી વખતે ઉર્મિઓને તદ્દન દાબી દેવી, તેઓ ભયનું મોટામાં મોટું કારણ છે. જે લોકો ઉર્મિશીલ છે તેમની કુંડલીની ઝડપથી ઉપર ધસી આવે છે ખરી, પણ જેટલી ઝડપથી તે ચડે છે તેટલી જ ઝડપથી તે નીચે ઉતરી જાય છે, અને જ્યારે તે નીચે ઉતરી જાય છે ત્યારે સાધકનું સત્યાનાશ કરી નાખે છે. આ કારણને લીધે જ કીર્તનો અને બીજા ઉર્મિલતા ઉત્પન્ન કરનારા સાધનોમાં આ એક મોટી ખામી છે. એનો અર્થ એ નથી કે કીર્તન ખરાબ છે, ભગવાનનું નામ લેવું ખરાબ છે. એ આપણે ભૂલ ધારણા ન આપી પાછી આવી જોઈએ. સ્વામીજીનું જે કહેવાનું છે કે કીર્તન તમે દરરોજ કરો, દરરોજ ભગવાનનું નામ લો, દરરોજ નામ સંકીર્તન કરો, એ અલગ વાત છે. પણ આ જે ક્ષણિક આવેગ દ્વારા એકવાર સંકીર્તન કરીને પછી ઉર્મિઓને જેમ ફાવે તેમ વર્તવા દીધું, અને એને કારણે જે ક્ષણિક આવી ગયો, એનાથી સાવચેત રહેવાનું કહે છે. દરરોજના ધ્યાન અભ્યાસના જે દરરોજના અભ્યાસમાં પ્રાર્થના, સંકીર્તન, નામ, જપ, ધ્યાન, એકાગ્રતાનો અભ્યાસ, આ બધું જે દૈનંદિન અભ્યાસ દ્વારા જે મન તૈયાર થયું છે, પાકું થયું છે, એના માટે સંકીર્તનની કોઈ ખરાબ સ્થિતિ નથી, બલકે એ તો એ સંકીર્તન એને મદદરૂપ નીવડશે. આ તો તે સંકીર્તનની વાત થાય છે કે જ્યારે કોઈ દૈનંદિન કોઈ જાતનો અભ્યાસ નથી, યમ નિયમના કોઈ નિયમો પાડવાની વાત નથી, ફક્ત ઉર્મિઓ દ્વારા જ ઉર્મિઓને ઉપર કોઈ પણ જાતના નિયંત્રણ વગર ક્ષણિક આવેશમાં આવી જવાનું, અને પછી પાછું જેમ ફાવે તેમ આચરવાનું, એના વિરુદ્ધમાં સ્વામીજી કહે છે. સ્વામીજી એમ નથી કહેતા સંકીર્તન નહીં કરવાનું. સ્વામીજી એમ કહે છે સંકીર્તન જરૂર કરવાનું, પણ એની સાથે સાથે દૈનંદિન અભ્યાસ, બધી જાતનો અભ્યાસ, પોતાના જીવનમાં શુદ્ધતા, મનને શુદ્ધ કરવાનો અભ્યાસ, યમ નિયમનો અભ્યાસ, એકાગ્રતાનો અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ, આ બધું સાથે હશે તો એ સંકીર્તન તમને વધુ મદદ કરશે. પણ જો એના વગરનું ફક્ત ઉર્મિશીલતાને ફક્ત વધારી દેવા વાળું સંકીર્તન હશે તો એ વિનાશનો તરશે. એટલા માટે કહે છે આ કારણને લીધે જ કીર્તનો અને બીજા ઉર્મિલતા ઉત્પન્ન કરનારા સાધનોમાં આ એક મોટી ખામી છે. ક્ષણિક ઉભરામાં નાચવા કૂદવાથી તે શક્તિ ઉપર ચડે છે, પણ તે કદી ત્યાં સ્થિર થઈ ટકતી નથી. ઉલટાની તે જ્યારે પોતાની માર્ગે પાછી વળે છે ત્યારે માણસમાં ભયંકર કામવૃત્તિ ઉત્પન્ન કરે છે. ધ્યાન અને એકાગ્રતાના એક ધારા અભ્યાસને અભાવે જ આમ બને છે. ધ્યાન અને એકાગ્રતાના એક ધારો અભ્યાસ જો હશે તો પછી આ ઉર્મિલતા, આવી ઉર્મિશીલતા અથવા આવું કીર્તન એ ભયાનક નહીં નીવડે. આ વાત આપણે એટલા માટે ફરી ફરીને કરીએ છીએ કે ક્યારેક ક્યારેક વચમાં વળી મનમાં આવે છે કે કેમ આપણે આટલું બધું મોડું કરીએ છીએ, શોર્ટકટ કોઈ કેમ નથી અપનાવતા. આ શોર્ટકટ અપનાવવામાં આટલા બધા એ ભય રહેલા છે. એનો અર્થ એ નથી કે આપણે એકાગ્રતા અને ધ્યાનનો ધૈર્યપૂર્વક અભ્યાસ તો કરશું જ. એનો અર્થ એ નથી કે આપણે એના માટે વ્યાકુળ નહીં થઈએ. વ્યાકુળતા પણ આવશ્યક છે. આપણે જલ્દીથી જલ્દી એકાગ્રતા અને ધ્યાનમાં આગળ વધવું છે, પણ એના માટેનું જે ફાઉન્ડેશન એ તો સ્ટ્રોંગ કરી જ લેવું પડે. કારણ કે ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય તો બિલ્ડિંગ મોટી નહીં બને, અથવા બિલ્ડિંગ બનશે તો પણ એ ક્યારે પડી જશે એનો કોઈ નેઠો નહીં. એટલા માટે ભલે વાર લાગે, ધૈર્યપૂર્વક આપણે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવા માટે આ જે એકાગ્રતા અને ધ્યાનના જે પ્રારંભિક સોપાનોની આપણે આટલી વિસ્તારથી ચર્ચા કરીએ છીએ, એનું કારણ જ એ છે કે જો આ પાયો મજબૂત હશે તો પછી આપણા માટે એક તો વાત નક્કી છે કે આપણી જે બિલ્ડિંગ છે એ પાકી હશે, ઇમારત એ પાકી હશે. ઇમારતને પડવાનો ભય નહીં રહે, માનસિક સંતુલન ગુમાવી બેસવાનો ભય નહીં રહે, સેફ મેથડ રહેશે. યમ નિયમના જે પાકા જે નિયમને જે બીજા બધા નિયમો કર્યા એ નિયમોનું પાલન કરવાથી, અને જેમ આપણે વાત કરી હતી કે સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, એના માટે પણ આપણે રામકૃષ્ણનું ઉદાહરણ આપીને પણ વાત કરી હતી કે એ જે મન શુદ્ધ હશે તો પછી જે એકાગ્રતા મળશે એ એકાગ્રતા એ ક્ષણભંગુર નહીં હોય, ક્ષણજીવી નહીં હોય, એ પરમાનન્ટ રહેશે. એ આપણને ઉચ્ચતમ આધ્યાત્મિક લાભ અપાવશે. એટલું જ નહીં, એ આપણને આ જે બીજા જાતના જે ભયો છે, ભય સ્થાનો રહેલા છે, એમાંથી આપણને બચાવશે. ફક્ત એક જ પ્રશ્ન થાય, ઇટ્સ એ લોંગ ડ્રોન પ્રોસેસ.
લોંગ ડ્રોન પ્રોસેસ. દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર્ય સેવિત, દીર્ઘકાળ સુધી નિરંતર આ અભ્યાસ કરવો પડશે. ધૈર્ય રહેતું નથી. ઓહો, ક્યારે કેટલો અભ્યાસ કરવો, તો પછી ધૈર્ય આપણે ગુમાવી બેસીએ છીએ. એના માટે યાદ રાખવાનું સંપૂર્ણ મનની એકાગ્રતા. મનની એકાગ્રતાની જે પૂર્ણતાની સ્થિતિ છે, જે અતિચેતન અવસ્થાની વાત કરી છે, જે સમાધિ અવસ્થાની વાત કરીએ છીએ, એ મેળવવા માટે તો ખરેખર દીર્ઘકાળ નિરંતર આપણને અભ્યાસ કરવો પડશે. એની પ્રાઇસ આપણને પે કરવી પડશે. એ વાત તો આપણે યાદ રાખવી પડશે કે જો આપણને ખરેખરું રેફ્રિજરેટર જોતું હોય, સારું રેફ્રિજરેટર જોતું હોય, તો જે એની બજારની કિંમત હશે એ આપવી પડશે. બજારની કિંમત આપવા માટે આપણે જો તૈયાર નથી અને આપણને જો ઓછી કિંમત આપવાની ઈચ્છા થાય છે, પછી જો રેફ્રિજરેટર આપણી ક્વોલિટીનું ન મળે તો આપણે કોઈને દોષ ન દેવો. એવી જ રીતે જો આપણને આ જીવનની સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા મેળવવા માટેની તત્પરતા હોય તો એના માટેની જે પ્રાઇસ પણ હાઈએસ્ટ હોવી જોઈએ. એ હાઈએસ્ટ પ્રાઇસ દેવા માટે પણ આપણને તત્પર થવું પડશે. અને એના માટેની પ્રાઇસ જે છે ઇટર્નલ બ્લિસ, અનંતકાળ માટેનું અનંત સુખ આપણને જોઈએ છે અને સંપૂર્ણ એકાગ્રતા જોઈએ છે. અતિચેતન અવસ્થામાં આપણને જવું છે. નિર્વિકલ્પ સમાધિ સુધીની વાત આપણે ચાલે છે કે જાણે પૂર્ણ મનની એકાગ્રતા મેળવવાની વાત છે. એના માટે તો એ પ્રાઇસ પે કરવી જ પડશે. એના માટે આપણે તૈયાર રહેવું પડશે. પણ ક્યારેક ક્યારેક મન થાય છે, ઓહો એ તો ક્યારે થાય અને ક્યારે બધું થાય, એટલું ધૈર્ય રહેતું નથી. ત્યારે એક વાત યાદ રાખવાની, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, આ ધર્મનું થોડુંક પણ પાલન મહાન વિપત્તિમાંથી બચાવે છે. ઠીક છે, પૂર્ણ એકાગ્રતા મેળવવા માટે, પૂર્ણ સમાધિની એ સ્થિતિ મેળવવા માટે આપણને ઘણો સમય લાગશે, ઘણા સમય સુધી અભ્યાસ કરવો પડશે. પણ એક વાત યાદ રાખીએ, આપણે 1 ઇંચ પણ જો આગળ વધશું, એક નાનકડું પણ યમ નિયમમાં થોડાક આગળ વધ્યા હશું, થોડીક પણ મનની શુદ્ધતામાં આગળ વધ્યા હશું, જેટલો પણ આપણે અભ્યાસ કરશું, એક ક્ષણ માટે પણ જો અભ્યાસ કરશું, એક દિવસ નહીં પણ એક ક્ષણ માટે પણ જો અભ્યાસ કરશું, એ વ્યર્થ નહીં જાય. આ કર્મનો સિદ્ધાંત છે. જે કંઈ આપણે કાર્ય કરશું કોઈ વ્યર્થ જવાનું નથી. જેટલું આપણે કરશું એટલું ફળ તો મળશે જ મળશે. પૂર્ણતા, મનની પૂર્ણતાની, એકાગ્રતાની પૂર્ણતા, એ માટે કદાચ ખૂબ સમય લાગે. અનંત સુખ અને અનંત શાંતિ માટે કદાચ વધુ સમય લાગે. પણ આપણે માની લો થોડોક અભ્યાસ કર્યો, એ થોડોક અભ્યાસ જે કર્યો એનાથી થોડીક તો મનની એકાગ્રતા આજથી મળવાની શરૂ થશે. આજથી જ એ મનનું પરિવર્તન શરૂ થઈ જશે. એ પ્રક્રિયા ભલે આપણને લાગે કે ન લાગે, કદાચ ન દેખાય થોડા સમય સુધી, પણ જ્યારથી આપણે આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યો, એના માટે યમ નિયમના જે એ ત્યાંથી માંડીને બધું જાતની જે આવશ્યકતા છે એને કરવાનો પ્રયત્ન કર્યો, એ ક્ષણથી આપણને આપણા મનમાં જે એકાગ્રતાની આવશ્યકતા છે એ મળવાની જે પ્રક્રિયા છે એ ક્ષણથી શરૂ થઈ જાય છે. એટલા માટે આ એક સૌથી મોટી આપણા માટે એક દિલાસાની વાણી છે કે નહીં, ભલે નિરંતર દીર્ઘકાળ સુધી કરવી પડશે, અંતિમ ધ્યેય પહોંચવા સુધી, પણ જો કદાચ અંતિમ ધ્યેય પહોંચવા માટે ઘણો સમય લાગશે, ચિંતા નથી. આપણે થોડોક પણ અભ્યાસ કરશું, થોડોક પણ એના માટે સેક્રિફાઈસ કરશું, થોડોક પણ જે આપણે પોતાના માટે સમય આપીએ છીએ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ આપેલો સમય, કોઈ પણ શક્તિ, કોઈ પણ જાતનો અભ્યાસ એ વ્યર્થ નહીં જાય. આપણને એનું ફળ, થોડુંક ને થોડુંક ફળ આજથી જ, અત્યારથી જ મળવાનું શરૂ થઈ જશે. પછી ભલે આપણને એ ચેતન મનમાં ન દેખાતું હોય, પણ અવચેતન મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં એની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એ આપણા માટે અત્યંત આશાની વાણી છે. તો એટલા માટે આપણે એ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં ધૈર્યપૂર્વક જે વાર્તા કરી હતી, નારદ મુનિની વાર્તા, 2 મુનિઓની વાર્તા, અનંત ધૈર્યની આવશ્યકતા હોય છે અને ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરવો પડશે. આ જે પ્રલોભનો છે એનાથી બચવું પડશે. જે ટેમ્પરરી એકાગ્રતાની વાત આવે છે, કે શોર્ટકટ મેથડની વાત આવે છે, એમાંથી બચવું પડશે. આના માટે જે પ્રાઇઝ દેવી પડે એના માટે તૈયાર રહેવું પડશે. અને તૈયાર રહીને દ્રઢ નિશ્ચય દ્વારા, અને બીજા કોઈ દ્વારા નહીં, બીજો કોઈ ખાશે મારે બદલે તો એનાથી મારું પેટ નહીં ભરાય, આ વાત યાદ રાખીને મારે પોતાના મન ઉપરનું નિયંત્રણ પોતે જ પોતાના પર લાવવું પડશે. અને એના માટે થઈને જે કંઈ પ્રયત્નો મારે કરવા જ પડશે. ભલે ને એ પ્રયત્નો બહુ સારા, બહુ નાના હોય, હું અત્યંત નિર્બળ છું, દુર્બળ છું, કાંઈ વાંધો નહીં, જ્યાં છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, પણ આપણે પોતે ચાલવાનું શરૂ કરીએ.
કોઈ બીજો આપણને ઉપાડીને આપણને આપણા મન ઉપર નિયંત્રણ જમાવી અને આપણને એ કરી દેશે, રેડીમેડ કંઈ કરી દેશે, એ જાતની ભ્રમણામાં ન રહીએ. એક તો એમાં છેતરવાની બીક છે, અને કદાચ એવી જાતનો કોઈ શક્તિ સંચાર કોઈ કરી પણ દે તો એને આપણે જીરવી નહીં શકીએ. એ 440 વોલ્ટ જો ઓર્ડિનરી વાયરમાં જશે તો એ વાયર બળીને ખાખ થઈ જશે.